જૂનાગઢ રેલવે સ્ટેશન, લોકોની ભીડ, ઘોડાપુર જેવી દોડધામ, પરંતુ એ ભીડ વચ્ચે એક માણસ, એક ભિખારી, ફાટેલા કપડાં, ચહેરા પર અજાણી શાંતિ અને આંખોમાં એવી આશા જે કોઈ શોધતું નથી. અસંખ્ય લોકો તેની આજુબાજુમાંથી પસાર થાય છે. કેટલાક તિરસ્કાર કરે, કેટલાક નજર અવગણે, પરંતુ એને જોઈને તમે આશ્ચર્ય પામી જશો. એ માણસ ભીખ માગતો નથી, એ સ્મિત વહેંચે છે. એ વખતે એક એવી ઘટના બની જેને જોઈને એક યુવકનું જીવન બદલાઈ ગયું. મિત્રો, શું તમે જાણો છો કે એ ભિખારી પાસે એવું શું હતું જે લાખો કરોડપતિઓ પાસે નહોતું? આ વિડીયો જોતા રહેજો, કારણ કે આગળ તમે સાંભળશો એક એવી હૃદયસ્પર્શી ઘટના જે તમારો દૃષ્ટિકોણ બદલી નાખશે. જૂનાગઢ રેલવે સ્ટેશન પર સાંજે 7 વાગ્યાનો સમય હતો. ગિરનારની ગોદમાંથી ઠંડી હવા લહેરાઈ રહી હતી અને સ્ટેશનના પ્લેટફોર્મ પર ચાની સુગંધ મહેકી રહી હતી. લોકોની દોડધામ વચ્ચે એક છોકરો પોતાની બેગ સાથે ઊભો હતો. નામ હતું યશ. અમદાવાદથી જૂનાગઢ પહેલીવાર આવ્યો હતો. ફાઇલમાં જમા કરાવવાના કેટલાક પેપર્સ અને આગામી દિવસોમાં ઇન્ટરવ્યૂ આપવા અંગે મનમાં ઘણા વિચારો ઘુમરાયા કરતા હતા. જ્યારે પ્લેટફોર્મની ઘડિયાળનો કાંટો 7:15 પહોંચ્યો ત્યારે યશના ધ્યાનમાં આવ્યો એક વૃદ્ધ ભિખારી. લાંબી સફેદ દાઢી, ફાટેલા કપડાં અને આંખોમાં અજાણી ચમક. આ વૃદ્ધ ભિખારી લોકો પાસેથી પૈસા માગતા નહોતા, પરંતુ ફક્ત હળવેથી સ્મિત કરતા હતા અને જે મળે એ બદલ સુખી રહો એમ કહીને આશીર્વાદ આપતા. યશને આ બધામાં રસ પડ્યો અને અજાણતા નજર તેનો પીછો કરતી રહી. યશે ચાની દુકાન પરથી 2 ગરમ ચા લીધી અને ભિખારી પાસે ગયો. યશે કહ્યું કે બાપા, ચા પીઓ. વૃદ્ધે ચા સ્વીકારી. આભાર વ્યક્ત કરતા હળવું સ્મિત કર્યું અને કહ્યું કે બેટા, લોકો મને જે કાંઈ આપે છે એના બદલામાં આશીર્વાદ આપવા એ જ મારું કામ છે. યશે પૂછ્યું, તમારી કોઈ ફેમિલી નથી? વૃદ્ધ થોડું શાંત થયા અને બોલ્યા, બેટા, ફેમિલી તો હતી, પરંતુ હવે નથી. યશને અજબ લાગ્યું. યશે કહ્યું, કેમ, શું થયું તમારા ફેમિલીને દાદા? વૃદ્ધે ચાનો એક ઘૂંટ ભર્યો અને ધીમેથી બોલ્યા, મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મૂકીને જતો રહ્યો. એનું કારણ એક જ છે કે હવે હું એને અને એની પત્નીને બોજારૂપ લાગુ છું. આ શબ્દો સાંભળીને યશનું હૃદય ધડકતું થઈ ગયું. તે બોલ્યો, પરંતુ દાદા, તમે અહીં કેમ? વૃદ્ધે જવાબ દીધો કે અહીંથી ઘણી ટ્રેન અને ઘણા માણસો જાય છે, તેથી કોઈક તો મને ઓળખશે જ. સ્ટેશન મારું ઘર છે, લોકો આવે જાય, હું જોતો રહું. કદાચ કોઈ દિવસ મારો દીકરો પાછો આવી જાય. ભીખ તો ફક્ત પેટનો ખાડો પૂરવા માટે જ માગું છું. યશ એક ઊંડો શ્વાસ લેતા બોલ્યો, શું હવે દીકરાની આશા રાખવી તમને મુશ્કેલ નથી લાગતી? વૃદ્ધ હસ્યા. મુશ્કેલ તો છે, પણ આશા વગર જીવવું એ તો મરણ જેવું છે. થોડા દિવસો પછી યશે તેના ઇન્ટરવ્યૂ પૂર્ણ કર્યા. ઘરે જતા પહેલાં યશ ફરી સ્ટેશન પર ગયો. કદાચ તે વૃદ્ધ ભિખારીને મળવા જ ગયો હતો, પરંતુ તે ક્યાંય દેખાયો નહીં. યશે ઘણા લોકોને પૂછ્યું. એક ચા વેચનાર બોલ્યો, બાપુ તો ગઈકાલે વહેલી સવારે અહીંથી ક્યાંક ચાલ્યા ગયા છે. ક્યાં ગયા છે એ ખબર નથી. યશ થોડો નિરાશા સાથે એક બેન્ચ પર બેસી ગયો. તેની નજર દિવાલ પર ચોંટાડેલી એક ચિઠ્ઠી પર પડી. તે કાગળમાં લખ્યું હતું કે જો કોઈએ મારી પાસે આવીને ક્યારેય પૂછ્યું હોય કે હું કેમ સ્મિત કરું છું, તો તેનું કારણ એક જ છે કે મને રડવાનો અધિકાર જ નથી. બાપુ માત્ર આશા રાખનાર એક ભિખારી છે. આ વાંચીને યશની આંખ ભીંજાઈ ગઈ. એ મનોમન બોલ્યો કે માનવ જીવનની સૌથી મોટી વાસ્તવિકતા આ જ છે. મનમાં અચાનક એક નિર્ણય આવ્યો. યશે મોબાઈલ કાઢ્યો અને પોતાના પિતાને ફોન કર્યો. ઘણા સમય બાદ પહેલીવાર યશ બોલ્યો, પપ્પા, હું તમને યાદ કરું છું. હું કાલે તમને વૃદ્ધાશ્રમ લેવા આવું છું. તમે પાછા ઘરે આવશો ને? ત્યાં ફોનની બીજી તરફ લાંબી શાંતિ પછી
પિતા બોલ્યા, હા, હું આવીશ. મિત્રો, જીવનમાં તરત જ બધું બદલાતું નથી, પણ યશ માટે એક ક્ષણે કંઈક બદલાઈ ગયું. સ્ટેશનનો એ દિવસ, એ વૃદ્ધ ભિખારી, એ ચા યશના જીવનનો સૌથી મોટો પાઠ બની ગયો. આજથી યશે નક્કી કરી લીધું હતું કે માતા પિતા કોઈ બોજ નથી. બોજ તો એ લોકો છે જેનામાં સમજણ નથી. ક્યારેક અજાણ્યા માણસો હૃદયમાં એવી અસર મૂકી જાય છે કે જે જીવનભર ભૂલાતી નથી. યશ ટ્રેનમાં બેસી ગયો, પણ તેની આંખો ફરીવાર ભિખારીના છેલ્લા શબ્દો યાદ કરતી રહી. આશા વગર જીવવું એ મરણ જેવું છે. અને યશ મનોમન બોલ્યો, બાપા, તમે જ્યાં પણ હો ત્યાં સુખી રહો. તમારા આશીર્વાદથી આજે એક દીકરો પોતાના માતા પિતાને ફરીથી મળી ગયો છે. ક્યારેક જીવનમાં પૈસા નથી, પરંતુ અનેક પ્રકારના પ્રોબ્લેમ છે. આનું મુખ્ય કારણ છે ભાવનો અભાવ. એ ભિખારી પાસે પૈસા નહોતા, પણ તેની પાસે આશા હતી, પ્રેમ હતો, અને એ જ તેને જીવતો રાખતું હતું. આપણે બધા કોઈને કોઈ પાસે કંઈક અપેક્ષા રાખીએ છીએ, પણ ક્યારેક અજાણ્યા માણસની એક નાની કરુણા આપણું આખું જીવન બદલાવી નાખતી હોય છે. તો મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો કે દુનિયામાં સૌથી મોંઘી વસ્તુ પૈસો નથી, લાગણી છે. સમય જાય છે, રૂપિયો પાછો મળે છે, પરંતુ ખાસ કરીને જીવનમાં માતા પિતા ફરી નથી મળતા. પ્રેમ કરો, સન્માન આપો અને તમારા પરિવાર માટે થોડો સમય કાઢો. તમે કંઈ નહીં ગુમાવો, પરંતુ ઘણું મેળવી શકશો. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો આ ભાવના બીજા સુધી પહોંચાડ દો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કદાચ તમારું એક શેર કોઈના જીવનમાં ફેરફાર લાવી શકે છે. યાદ રાખો કે જે દિલથી આપેલું હોય એ જ દિલ સુધી પહોંચે છે. જય દ્વારકાધીશ.